મઠની કથા થઈ ગઈ હતી પૂરી એટલે અમે આવી ગયા વેલનાથ દાદાના મંદિરે। કથા પૂરી થઈ ગઈ હતી એટલે હવે અમે નીકળી ગયા મઢવે। કથા પણ થઈ ગઈ હતી પૂરી એટલે પછી અંકિતભાઈએ આપી દીધું ખાવાનું। હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ। તો ફરીવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો કેમ છો બધા મિત્રો, મજામાં ને? આજે છે અષાઢી બીજ એટલે કલ્પેશભાઈ રાખેલ છે કથા। કથામાં આવ્યો હતો મોડો, પરંતુ લખણખોટી પ્રજા તો ક્યારની આવી ગઈ હતી। હું આવ્યો હતો મોડો એટલે કથા પણ થઈ ગઈ હતી પૂરી એટલે પછી અંકિતભાઈએ આપી દીધું ખાવાનું। સોરી પ્રસાદી આપી દીધી। અને આ છે અમારે હિંમતભાઈ। મઠની કથા થઈ ગઈ હતી પૂરી એટલે અમે આવી ગયા વેલનાથ દાદાના મંદિરે। લખણખોટી પ્રજાને હું પીધું ફ્રૂટ કાપવાનું કામ। વેલનાથ દાદાના મંદિરે કથામાં બેઠા હતા દિલીપભાઈ। કથા થઈ ગઈ હતી પૂરી એટલે હિંમતભાઈએ આપી દીધી બધાને પ્રસાદી। કથા પૂરી થઈ ગઈ હતી એટલે હવે અમે નીકળી ગયા મઢવે, કારણ કે મઢની કરવાની હતી આજે સાફ સફાઈ। એટલે પછી કેરોસીન વાળું પાણી કરી અને મારી દીધા પોતા। ડિપ્રેશન એટલે કે પાવડર વાળું પાણી કરી અને પોતા મારી દીધા। અંદર પોતા મારવાનું કામ વીખી નાખ્યું અને બહાર પણ વીખવાનું કામ ચાલુ કરી દીધું। ફાઇનલી મઢમાં મારી દીધા પોતા અને અમે નીકળી ગયા ઘરે। અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે। મારો વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરતા જજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં।